નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે। કચ્છને સ્પર્શીને આ વાવાઝોડું નીકળી ગયું છે। જોકે વાવાઝોડું ગુજરાતથી હવે દૂર ચાલ્યું ગયું છે। અસના ચક્રવાતને લઈને આ સારા સમાચાર આવ્યા છે। કચ્છ નજીક સર્જાયેલા ડીપ ડિપ્રેશનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં તો ફેરવાયું, પરંતુ ગુજરાતમાં નહીં ટકરાય। ચક્રવાત પાકિસ્તાનના કરાચીથીને ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે। જોકે હાલમાં આ વાવાઝોડું 300 કિલોમીટરથી પણ આગળ ભુજથી પશ્ચિમ તરફ આગળ વધ્યું છે। ચક્રવાત અસનાને લઈને હાલ અરબી સમુદ્રમાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। જોકે સદનસીબે કચ્છમાં આ ચક્રવાતની ગંભીર અસર નહીં થાય। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકોને પણ ભારે નુકસાન થયું છે। સરકાર દ્વારા સહાય આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે। જોકે અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો તે મુજબ ખેડૂતોના પાકોને આ ભારે વરસાદમાં મોટું નુકસાન થયું છે। જો હવે મેળાની નુકસાની બતાવવામાંથી મીડિયા પણ નવરી થઈ હોય તો ખેડૂતોના ખેતરના આ હાલ પણ દેખાડજો, કારણ કે કેટલાક ખેડૂતોના આખા વર્ષ બગડી ગયા છે। ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી વરસતા અનરાધાર વરસાદે ગુજરાતને જાણે તહસ તહસ કરી નાખ્યું છે। જોકે ખેડૂતોના માથે મુસીબત આવી પડી છે। કેટલાક પાકોમાં ભારે નુકસાન પણ થયું છે। રાજકોટ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, કચ્છ સહિતના વિસ્તારોમાં સતત વરસતા વરસાદને લીધે ખેતરો જાણે બેટમાં ફેરવાયા છે। જોકે વિધાનસભા સત્ર દરમિયાન રાજ્ય સરકારે ખેડૂતો માટે ₹350 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, પણ જે રીતે અતિભારે વરસાદના કારણે ખેતીને નુકસાન થયું છે તે જોતાં લાગે છે કે સરકારે મોટું પેકેજ જાહેર કરવું પડશે। ખેડૂતોએ તો અત્યારથી જ નુકસાનીનો સર્વે કરવા પણ માગણી કરી છે। જે રીતે ખેડૂતોના ખેતીના પાકોને નુકસાન થયું છે તે જોતાં ખેડૂતોને માથે મોટું આર્થિક સંકટ આવી ગયું છે। માત્ર ખેતીને જ નુકસાન થયું છે એવું નથી, બલકે ભારે વરસાદના કારણે ખેતરોમાં જમીનનું ધોવાણ પણ થયું છે। તે જોતાં ખેડૂતોને બે બાજુએ માર પડ્યો છે। જોકે વરસાદી પાણી ઉતર્યા બાદ ઉઘાડ નીકળે પછી નુકસાનીનો અંદાજ પણ આવી શકશે। તે સિવાય જો વાત કરવામાં આવે તો ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પણ ભારે નુકસાન થયું છે। કેટલાક વિસ્તારોમાં ઝૂંપડા તો પડી ગયા છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણીમાં ઝૂંપડા પણ તણાઈ ગયા છે। તો આવા લોકોને પણ સરકાર દ્વારા સહાય આપવામાં આવે એવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી રહી છે। મિત્રો, અહીંયા તમે એક વિડીયો જોઈ શકો છો, જેમાં માણાવદરમાં ભાદર નદીના પૂરથી ખેડૂતની ખેતરની દિશા કેવી થઈ છે। જો આવા પ્રકારની સ્થિતિમાં સરકાર દ્વારા હેક્ટરમાં આ ખેડૂતને ₹25,000 સહાય આપવામાં આવે તો પણ આ ખેતર સરખું ન થઈ શકે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આટલા જિલ્લામાં કોઈ પણ સિમ ગમે તે નેટવર્કમાં ચાલશે। હાલ ભારે વરસાદના કારણે મોબાઈલ નેટવર્કમાં પ્રોબ્લેમ જણાઈ રહ્યો છે। ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઇન્ટ્રા સર્કલ રોમિંગ ફેસિલિટી શરૂ કરવામાં આવી છે, એટલે કે કોઈ પણ કંપનીનું સિમ કાર્ડ ગમે તે નેટવર્કમાં ચાલશે। કચ્છ, મોરબી, વડોદરા, રાજકોટ, આણંદ, જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં આવતા બધા ગામોમાં આ સુવિધા મળશે। વરસાદમાં ફસાયેલા લોકો માટે આ ખાસ ઉપયોગી છે, જેના માટે નેટવર્ક સેટિંગમાં જઈને તમે મેન્યુઅલી સર્ચ કરીને જે નેટવર્ક આવતું હોય તે પસંદ કરી શકશો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદના પગલે એસટી બસ સેવા પણ પ્રભાવિત થઈ છે। રાજ્યમાં એસટી બસના કુલ 14,512 પૈકી 577 રૂટ બંધ। રાજ્યમાં એસટી બસની 40,515માંથી 1928 ટ્રીપ બંધ રખાય। જોકે એસટી બસના 219 રૂટ અને 564 ટ્રીપ પણ કાર્યરત કરાયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 68 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયા બાદ મેઘરાજા શાંત પડી ગયા છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યાથી લઈને શનિવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં ગુજરાતના માત્ર 68 તાલુકાઓમાં જ વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધારે વરસાદ માત્ર કચ્છના મુદ્રામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના તાલુકામાં અડધા ઇંચ અને તેથી ઓછો વરસાદ પણ નોંધાયો છે।
જોકે ગુજરાતના 29 તાલુકાઓ એવા છે કે જ્યાં માત્ર કહેવા પૂરતો જ વરસાદ નોંધાયો, જેમાં માત્ર 1 થી 2 mm વરસાદ વરસ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હાલ બીજું એક લો પ્રેશર સક્રિય થયું, જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ વરસી શકે છે। વાવાઝોડું ફંટાતા અને હાલમાં નજીકમાં અન્ય કોઈ સિસ્ટમ ન હોવાથી આજે રાજ્યના એક પણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી થઈ નથી, પરંતુ બીજી તરફ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદી માહોલ સર્જાવાની શક્યતાઓ વ્યક્ત થઈ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 1 સપ્ટેમ્બર બાદ સારો વરસાદ પડે એવી હવામાન ખાતા દ્વારા પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા તમે હવામાન મોડેલમાં જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને કચ્છના કેટલાક વિસ્તારો, જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાક વિસ્તારો, ભાવનગર, બોટાદના કેટલાક વિસ્તારો, જ્યારે ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, ડાંગના કેટલાક વિસ્તારોમાં આજે છૂટાછવાયા ઝાપટા વરસે એવી શક્યતાઓ છે। જોકે ભારેથી અતિ ભારે વરસાદ આજે વરસે એવી કોઈ જ શક્યતાઓ રહેલી નથી। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો લો પ્રેશર ગુજરાત નજીક આવતા ફરી એકવાર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે તેવું હાલના હવામાન મોડેલો પ્રમાણે જણાઈ રહ્યું છે। જોકે આ નવું લો પ્રેશર આવી રહ્યું છે, એના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ રાજકોટના કોઈક વિસ્તારોમાં આ સિસ્ટમની અસર જોવા મળે એવી શક્યતાઓ છે। જોકે ખાસ કરીને આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ, જ્યારે કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો PM મોદી આજે 3 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે। આજે ભારતને વધુ 3 નવી વંદે ભારત ટ્રેનની ગિફ્ટ મળશે। PM મોદી તેને લીલી ઝંડી આપશે। PM મોદી 3 નવી વંદે ભારતનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વંદે ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન કરશે। ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં એક્ટિવિટીને વેગ મળશે। જોકે આ વંદે ભારત ટ્રેનો 3 રૂટ મેરઠ, લખનૌ, મદુરાઈ, બેંગલુરુ અને ચેન્નઈ તેમજ નાગરકોઇલની કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરશે। મેરઠ સિટી, લખનૌ વંદે ભારત ટ્રેન 2 શહેરો વચ્ચેની વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં મુસાફરોને લગભગ 1 કલાક બચાવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગોંડલ બેંકની ચૂંટણી માટે જેલમાં બેઠા બેઠા MLAના પુત્રનું નામાંકન। ગણેશની જેલમાંથી ઉમેદવારી, અપરાધીઓને નાગરિક બેંકની ચૂંટણી લડતા રોકવા માંગણી કરાઈ છે। બેંકના ડિરેક્ટર યતીશ દેસાઈની જિલ્લા પોલીસ વડા સમક્ષ આ રજૂઆત કરવામાં આવી છે। જૂનાગઢમાં દલિત યુવાન ઉપર હુમલાના કેસમાં જેલમાં રહેલા ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ ગોંડલ નાગરિક બેંકની આગામી ચૂંટણી માટે જેલમાં બેઠા બેઠા ઉમેદવારી નોંધાવી છે, જેની સામે બેંકના ડિરેક્ટરે પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે અને અપરાધીઓને ચૂંટણી લડતા રોકવા માંગણી પણ કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારે વરસાદથી અસરગ્રસ્તોને સહાય। રાજકોટમાં અસરગ્રસ્તોને સહાય માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વહીવટી તંત્ર દ્વારા 1274 લોકોને કેશ ડોલ્સની ચૂકવણી કરવામાં આવશે। 112 પશુઓના મૃત્યુ થતાં 42 લાખ ચૂકવાશે। રાજકોટ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 498 લોકોને ₹60,200ની સહાય કેશ ડોલ્સ પેટે ચૂકવવામાં આવી છે। રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘરવખરીની નુકસાનીનો સર્વે કમિટી દ્વારા આજથી શરૂ થશે। જોકે ભારે વરસાદથી 112 પશુઓના મૃત્યુ પણ થયા છે। એક પશુની સહાય પેટે ₹37,500 ચૂકવી પણ દેવાયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હજુ વરસાદ શરૂ રહેશે। અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। છેલ્લા 1 અઠવાડિયા કરતાં વધારે સમયથી મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે। તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે હજુ પણ ગુજરાતમાં થોડા દિવસો વરસાદ શરૂ રહેશે। ખાસ કરીને 2 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ રહેશે, જેનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હશે। એટલે કે હજુ આગામી 15 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 સપ્ટેમ્બરથી નવા ફેરફારો અને નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। સપ્ટેમ્બર મહિનો પોતાની સાથે કેટલાક નવા નિયમો લઈને આવી રહ્યો છે, જેનો સીધો સંબંધ તમારા ખિસ્સાઓ પર પડશે। સૌથી પહેલાં વાત કરીએ તો ક્રેડિટ કાર્ડના નિયમો।
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફાર ખાસ કરીને ક્રેડિટ કાર્ડના વ્યાજ દરો, બિલિંગ સાયકલ અને ચૂકવણી પદ્ધતિઓને અસર કરશે. ખાસ 1 સપ્ટેમ્બરથી આઈડીએફસી બેંક અને એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડના કેટલાક નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આધાર કાર્ડ અપડેટને લઈને પણ સપ્ટેમ્બર મહિનામાં મહત્ત્વનો ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમે સપ્ટેમ્બરમાં આધાર કાર્ડમાં કોઈ પણ અપડેટ કરવા માંગો છો તો 14 સપ્ટેમ્બર 2024 સુધી ઓનલાઈન તમે મફતમાં અપડેટ કરી શકો છો. આ પછી જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈ પણ અપડેટ કરવા માંગો છો તો તમારે ફી ચૂકવવી પડશે. તે સિવાય જો વાત કરવામાં આવે તો 1 સપ્ટેમ્બરથી બનાવટી કોલ અને મેસેજને લઈને મહત્ત્વનો ફેરફાર થવાનો હતો, પરંતુ હવે તેને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાઈએ દેશના કરોડો મોબાઈલ વપરાશકર્તાઓને મોટી રાહત આપતા બનાવટી એસએમએસને રોકવા માટેના નવા નિયમને લાગુ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. પહેલાં દૂરસંચાર નિયામક આને 1 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવાનો હતો. એક્સેસ સેવા પ્રદાતાઓ અને અન્ય હિતધારકોની માંગ પર નિયામકે આ સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. ગયા દિવસોમાં ટ્રાઈએ ટેલિકોમ સેવા પ્રદાતાઓને અને ટેલિમાર્કેટર્સને બનાવટી એસએમએસ અને કોલ્સ પર રોક લગાવવા માટે URL, APK અને OTT લિંક ધરાવતા સંદેશાઓને વ્હાઇટ લિસ્ટ માટે 31 ઓગસ્ટ 2024 સુધીની સમયમર્યાદા આપી હતી. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. આજથી લઈને 6 સપ્ટેમ્બર સુધીની જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે આવતા અઠવાડિયામાં ફરી નવી લો પ્રેશર સિસ્ટમ બનશે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે 2 થી 3 સપ્ટેમ્બરમાં ગુજરાત રિજિયન એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ લો પ્રેશર સિસ્ટમની અસર શરૂ થવાની સંભાવના છે. ડીપ ડિપ્રેશનની અસર હેઠળ સળંગ 4-5 દિવસ ભારે વરસાદમાં ધમરોળાયા બાદ મેઘરાજાનું જોર ધીમું પડવા સાથે મેઘ વિરામ જેવી સ્થિતિ છે. છતાં પણ આવતા અઠવાડિયામાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ બનવાની આગાહી અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. આજથી લઈને 6 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં તેઓએ જણાવ્યું હતું કે નવી લો પ્રેશર સિસ્ટમ ઉદ્ભવી રહી છે, જે ઘણા દિવસો સુધી સક્રિય રહી શકે છે. જોકે ખાસ કરીને 2-3 સપ્ટેમ્બરથી ગુજરાત રિજિયનમાં તેની અસર શરૂ થવાની પણ શક્યતા છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારને બરતરફ કરવાની માંગણી કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્યો આ બાબતને લઈને રાષ્ટ્રપતિને મળ્યા. દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાની આગેવાની હેઠળ ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજધાનીમાં ચાલી રહેલા બંધારણીય સંકટમાં તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી હતી. પ્રતિનિધિમંડળ શુક્રવારે રાષ્ટ્રપતિને મળ્યું હતું અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારની કામગીરી પર ગંભીર ચિંતા વ્યક્ત કરતું મેમોરેન્ડમ આપ્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં ધારાસભ્ય મોહનસિંહ બિષ્ટ, ઓમપ્રકાશ શર્મા, અજય મહાવર, અભય વર્મા, અનિલ વાજપેયી, જીતેન્દ્ર મહાજન, કરતાર સિંહ તંવર અને પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ પણ સામેલ હતા. તેમણે રાષ્ટ્રપતિને બંધારણની કલમ 356 હેઠળ વર્તમાન આમ આદમી પાર્ટી સરકારને બરતરફ કરવાની પણ માંગણી કરી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.